હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। 24 થી 27 ઓગસ્ટે ગુજરાતમાં પડશે ભારે વરસાદ। સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। 10 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। પંચમહાલ અને વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે। 24, 25, 26, 27 ઓગસ્ટમાં રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અહમદનગર વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। સુરત ભરૂચ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં 6 થી 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે। પણ ઉલ્લેખનીય છે કે આ વખતે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પંચમહાલના કેટલાક ભાગોમાં લગભગ 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના કેટલાક ભાગોમાં પણ 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે।